નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વેરાવળથી અમારા રિપોર્ટર જાવેદ ચૌહાણ સાથે. ગીર સોમનાથ જિલ્લાના હાજીઓ માટેનું રસીકરણ કેમ્પનું આયોજન. હજ 2026માં હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા હજ જે બેહુદ તલાની પવિત્ર યાત્રાએ જનારા હાજીઓ માટે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ફક્ત ગીર સોમનાથ જિલ્લાના હજ કમિટી દ્વારા જનારા યાત્રિકો માટેનું રસીકરણ કેમ્પનું આજ રોજ તારીખ 14/2/2026 ને શનિવારના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે રાખવામાં આવેલ હતું. આ કેમ્પમાં મેન્સોસાઇકોલ, મેન્સેટાઇટિસ, સીઝોન અલ ઇન્ફ્લુએન્ઝાની રસીઓ ટોટલ 124 જેટલા હજ યાત્રિકોને આપવામાં આવેલ. આ રસીકરણ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર જિગ્નેશ પરમાર, ડોક્ટર હિરેન વાજા, ડોક્ટર ખુશ્બુ હદિયા, મેડિકલ ઓફિસર ઉત્તમભાઈ ચાંદપા, ડોક્ટર નીરવ વૈષ્ણવી, ડોક્ટર મોહમ્મદ શિફતેન, મેડિકલ ઓફિસર અરવિંદભાઈ સોલંકી, રાજેન્દ્ર ડોડિયા, જયદીપ રાઠોડ, જુલીબેન ચૌહાણ, બેન ગૌસ્વામી, રેશમા ભરાડ, સ્ટાફ નર્સ રીનાબેન ભાલુ, સોનલબેન વાળા, અનિશા ભાદરકા, હોસ્પિટલ સ્ટાફ તરફથી બહુ જ સરસ સેવા પ્રદાન કરવામાં આવેલી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા હજ કમિટીના સભ્યો તેમજ હાજીઓના કોઈ પણ જાતની તકલીફ પડેલ નહીં અને બહુ જ સરસ રીતે સાથ સહકાર આપી ઉત્તમ કામગીરી બજાવવામાં આવેલી. હજ કમિટીના ખદીમતગારો તરીકે ફારૂક મલિક પેરેડાઇઝ, રફીકભાઈ પીરાની, અબ્દુલ્લાભાઈ અકાણી, હુસેનભાઈ ગઢિયા, અશરફભાઈ બેલમ, ઉમરિયા કાદરી, આસિફ ખંડવાણી, ઇમરાનભાઈ જમાદર, અલ્ફતાફભાઈ મુગલ, દાદાભાઈ મોઠિયા, નાઝીમ મલેક, અશરફ મુગલ, સરફરાઝ બાબી, દિલાવર બાપુ શામદાર, મુનાફ કાપડિયા, રઉફ પાગાણી તેમજ અન્ય તરફથી ખૂબ જ સરસ સેવા આપવામાં આવેલ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.